આજે અમે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે. આપ જાણો છો કે એક વીવીઆઈપી વિઝિટ વડોદરા શહેરમાં અને જિલ્લા પંચાયત વુડા વિસ્તારમાં એક્સપેક્ટેડ છે અઠવાડિયાની અંદર. અને ભાગરૂપમાં જે પણ તૈયારીઓ પણ કરવાના છે, ખાસ કરીને જે એન્જિનિયરિંગ કરેક્શન્સ છે, હાઈવે ઓથોરિટી સાથે પણ આજે મિટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને એરપોર્ટથી લઈને હાઈવે સુધીનું સિટી વિસ્તાર આવે છે, પછી હાઈવે ઓથોરિટીનું પણ જ્યુરિસડિક્શન આવે છે. એટલે સાઈડમાં જે પણ કામગીરી કરવાનું છે, એન્જિનિયરિંગ કરેક્શન્સ, ડ્રેનેજનું કામગીરી અને સાથે આપણા સફાઈનું પણ જે ઝુંબેશ કરવાનું છે એ પણ આજે જોવાના છે. સાથે સરદારધામ એરિયા વુડા વિસ્તાર અને જિલ્લા પંચાયત વિસ્તારમાં આવે છે. ત્યાં પણ જે પણ કામગીરી કરવાનું છે અમે વુડા દ્વારા કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતને અમે મદદ કરી રહ્યા છે. એનું પણ વિઝિટ કરવાના છે અને ત્યાં સ્થાનિક સરદારધામના જે હોદ્દેદારો છે, વુડાના સીઓ છે, એમને જોડે પણ આજે એક મિટિંગ રાખ્યું છે. અને આખા રૂટમાં જે પણ કોર્સ કરેક્શન્સ કરવાનું છે, જે પણ વ્યવસ્થિત કરવાનું છે, એના ભાગરૂપમાં આજે ફિલ્ડ વિઝિટ રાખ્યું છે. એટલે આખા વડોદરા મહાનગરપાલિકાના તંત્ર, સીઈઓ, વુડાના ટીમ અને હાઈવે ઓથોરિટી અને સરદારધામના ઓથોરિટી સાથે આજે મિટિંગ છે. સો વી આર ગોઈંગ ઓન અ ફિલ્ડ વિઝિટ. ફિલ્ડમાં આજે આવનારા 5 દિવસ અમે કામમાં લાગી જઈશું. આપણે સિટીને સાફ કરવા માટે અમે જે કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે, એક એ પણ છે અને સ્વચ્છ સર્વેક્ષણનું પણ કામગીરી છે. અને આવનારા દિવસોમાં પહેલાં અમે રોડ વાઇઝ કરતા હતા, હવે ઝોન વાઇઝ પણ કરીશું. ગઈકાલે તો અમે એક બીજા હેરિટેજ સ્ટ્રક્ચરને પણ કર્યા હતા. પણ આ તો ઓવરઓલ સિટીને સાફ કરવાનું એક ઝુંબેશ છે. આના સાથે આવનારા આ અઠવાડિયામાં વધારે મેક્સિમમ સફાઈ કેમ્પેન પણ હાથ ધરીશું. આશા રાખીએ કે વડોદરાના જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે સ્વચ્છતા માટે અમારી સાથે 100% આપ સહયોગ આપજો. 99% લોકો બહુ સારું કોર્ડિનેશન કરી રહ્યા છે. આપ પણ જોઈ રહ્યા છો, સિટી સ્વચ્છ થઈ રહ્યા છે. 1% લોકો જે કચરા ફેંકે છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે કચરા ના ફેંકવાથી આપને બહુ સારું યોગદાન રહેશે. અને સિટીમાં આજે જે એન્જિનિયરિંગ અને રૂટ કરેક્શન્સ કરવાનું છે એ અમે આજથી શરૂ કરી દેવાના છે.